જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે। 15 વોર્ડના 60 કોર્પોરેટર માટે મતદાન થશે, જેને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે। જ્યારે ગત 2019ની ચૂંટણી દરમિયાન ભાજપે સત્તા મેળવી વિકાસના કામો કરીશું તેવો વિશ્વાસ લોકોને આપ્યો, પરંતુ છેલ્લા 5 વર્ષમાં શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે વિકાસથી વંચિત છે। ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન માટેની કામગીરી શરૂ તો કરવામાં આવી હતી, પરંતુ ખોદકામ કર્યા વગર પ્રાથમિક સુવિધા એવા રસ્તા જ બનાવવામાં આવ્યા નથી અને પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। ત્યારે શહેરના જીવનધારા સોસાયટીના લોકોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે। જ્યારે બીજી તરફ પૂર્વ સત્તાધીશો 1500 કરોડના વિકાસ કામો કર્યા હોવાનો દાવો પણ કરી રહ્યા છે। એક બાજુની વાત એવી છે કે કામો નથી થયા તો રસ્તા તોડવાની ફરિયાદ કેવી રીતે આવે? કામ થવાને કારણે રસ્તા તૂટ્યા છે। 3 પ્રકારના કામ થયા: ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસ લાઈન, જે જમીનમાં કરવાના થતા કામ હતા અને પ્રાથમિક જરૂરિયાત વાળા કામ હતા। એને કારણે ઉપરનો વિકાસ દેખાતો નથી, પણ વાસ્તવિક સ્થિતિમાં જમીનમાં જે કામ થયા છે એ વિકાસના કામ જ થયા છે। અને જ્યાં 3 પ્રકારના કામ થઈ ગયા છે ત્યાં રસ્તાના કામ પણ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો બીજી તરફ લોકોનો રોષ પણ હવે સામે આવી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં સત્તાધીશોએ કામ જ ન કર્યા તેવા અનેક વિસ્તારોમાંથી સવાલો ઉઠ્યા છે। ત્યારે આજે આપણે પહોંચ્યા છે જૂનાગઢના ઝાંઝરા રોડ વિસ્તારમાં આવેલા જીવનધારા સોસાયટીમાં। પહેલા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો છે આ જીવનધારા સોસાયટીના, કે જ્યાં સ્થિતિ છેલ્લા ઘણા સમયથી આ જ રીતની છે, જેને લઈને લોકો પરેશાન થયા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોના કેવા મંતવ્ય છે અને શું કહી રહી છે જૂનાગઢની આ જનતા। આપણે મહિલાઓ સાથે વાત કરશું। બેન, શું કહેશો? મહાનગરપાલિકાની ચૂંટણી ફરીથી આવે છે, ગત વર્ષોમાં કેવા કામ તમે તમારા નજરે છે જુઓ કેવા કામ છે। આવા રસ્તા હોય, આવી વ્યવસ્થા હોય, છેલ્લા કેટલા વર્ષોથી આ રોડની હાલત આવી છે, કોઈ જોવા આવ્યું છે? કેટલી વખત ચૂંટણી થઈ છે, ચૂંટણી થયા પછી કોણ જોવા આવે છે? એટલે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અમારા વોર્ડમાંથી કોઈ પણ મત દેવા જશે નહીં। ખાસ કરીને આ વિસ્તારની મહિલાઓ છે તે હાલ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહી છે। આપણી સાથે એક માજી છે। બા, કયો વિસ્તાર તમારો અને કેવી મુશ્કેલીઓ? જીવનધારા આ અમારો 6-7 વોર્ડ નંબર છે અને અહીંયા અમારે હિમાંશુભાઈ ને ડોક્ટર બેન ને બધાય ચૂંટાણા છે, પણ હવે આ લોકો તો કોઈ ઓળખતા જ નથી અને ઈ ત્યારે કેમ છો મતદાન કરવા આવજો એવું કરીને આવે, અમારી પાસે મતદાન લઈ જાય। અમે ભોરા માણસ, એને થઈ ગયું કામ એટલે પૂરું થઈ ગયું, ચૂંટણી ખુરશીએ બેસી ગયા, પણ કોક દી એમ કીધું કે કેટલું તમને તકલીફ શું છે, કાંઈ કોઈ પૂછવા અમને આવ્યું નથી। હું તો કહું કે એને અમારું મત જોતો હોય ને તો એને ઘરે ઘરે એક બહેને પેલા આવે, પછી કોઈ આવતું નથી। એટલે મારું તો એમ કહું કે આજ વખતે તો અમે બહિષ્કાર કરશું તો જ થાય, નકર આ લોકોની આંખો ઉઘડશે ને। 1500 કરોડ જેટલા વિકાસના કાર્યો થયાનો દાવો મહાનગરપાલિકાના સત્તાધીશોએ કર્યો હતો। કેવો વિકાસ થયો છે અને આગામી ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, કેવી તૈયારીઓ ચૂંટણી માટે? વિકાસ તો જોઈ લ્યો, તમે બધા વિડીયો ઉતારી લ્યો અને વિકાસ તો દેખાય જ છે। અમે તો જોઈએ જ છીએ વર્ષ દિવસથી આ વિકાસ, પણ અમે આ વખતે હવે નક્કી કર્યું છે અમારી બધી શેરીની બહેનોએ કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। ગમે એટલું કરીએ કઈ થવાનું નથી, માટી નાખી જાય છે, રોડ થતા નથી। અમારા બધા સોસાયટીના બધા માણસોને, છોકરાઓને આવવા જવામાં બધા પ્રોબ્લેમ થાય છે। મોટા માણસો નીકળે તો લપસી જાય છે, સ્લીપ થઈ જાય છે, છોકરાઓ ગાડી લઈને સાયકલ લઈને સ્કૂલે જતા હોય તો ગાડી સ્લીપ થઈ જાય છે, એવા બધા પ્રશ્નો છે। પણ આ વખતે અહીંયા કોઈને અમે મત દેવા જ નથી જતા, અમે તો મોદીને મત દેવા જાય છે। પણ આ વખતે તો નક્કી કર્યું અમે છીએ ભાજપી, અમે મોદીને મત દેવા જાય છે। આ વખતે અમારે પણ મતદાન નથી કરવું, અમે ભાજપ સિવાય આગળ નથી વધવાના, ભાજપ જ મેન છે અમારું। આ લોકોનો રોષ આપ જોઈ શકો છો કે કહે છે કે અમે ભાજપના છીએ, પરંતુ અહીંના જે કોર્પોરેટરો છે છેલ્લા 5 વર્ષમાં ખબર પૂછવા પણ આ વિસ્તારની નથી આવ્યા ને જેના કારણે આ લોકો હવે ત્રાહિમામ પોકાર્યા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન નહીં કરે ને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ।